સુખના હમ 2 દી વીતી ગયા, હવે કામ કરો કામ. 2 દી પહેલા તો કાંઈ કામ નતું, આખો દી હુવાનું ને લેટવાનું, કઈ કામ જ નહીં. અને આજે તો બેહવાની વાર નથી. મોજ તો તારે છે ભૂતડા. ઉપરા ઉપર 3 દીની છૂટી આવી, કઈ કામ જ નહીં કરવાનું. ફોન લઈને આખો દી રીલ્સ જ જોવાનું. કીધીક તો એમ થાય કે લે કામ કરાવું. એમ નહીં થતું, હાલતી થઈ જા. હું તો હાલતી થઈ જાઉં. આ રૂમની સફાઈ કોણ કરશે? ઝાડુ ને ફટાન તું કરી હન ધોઈ? આ પૂરી કરે તું, હું શું કરવા કરું? તીએ પછી કેસે તી જા. આખો દી લેટ્યા સિવાય કઈ કામ જ નથી. ઉઠતા વેત ફોનમાં ટક ટક કરવા મંડી જ જાય. પછી કેસે ખાવાનું દ્યો, ભૂખ લાગી. મને તો એ નથી ખબર પડતી કે બેઠા બેઠા લેટતા લેટતા ભૂખ કેવી રીતે લાગતી હશે. અમે તો ઠીક કે આખો દી કામ કરીને મને ભૂખ લાગે. તમને કેવી રીતે લાગતી હશે? ખાલી બેઠા બેઠા ખાવું છે, પછી કે ગેસ થઈ ગયો. ગેસ જ થાય ને. આખો દી રહી બોલ બોલ કરતી જ હોય, બોલવાતી જ નથી ધરાતી. કીધીક તો એમ થાય કે આજ શાંતિ રાખું. આ દેખી છે, હાવ દેખી જ નહીં શકતી હું બેઠો હોઉં પોતે કામ કરતી હોય તો. આ દેખી જ સૌ ને બેઠા બેઠા રહ્યા ફોન જોઈ જાઓ, બજારમાં દૂધ લેતા આવો. ઘરે દૂધ નથી, ચાય બનાવી છે. તું તો પીતી નહીં તો કોને ચાય પીવી છે? ઘરે મહેમાન આવે તો ત્યારે લેવા જવાનું દૂધ. અત્યારે લઈ આવ જાઓ, પછી સુઈ જાજો. આ દેખી તારા જેવો દેખું તો કોઈ નહીં. આ દેખી જ સૌ ને જાઓ લઈ આવો એટલે ઘણું. હે ભગવાન, આ જન્માષ્ટમીને મેં ભગવાન પાસે માંગ્યું તો હતું કે ભૂતળીને મગજ દે, પણ ભગવાન ભૂલી ગયા લાગે. નકર તારી હરકતો જોઈને ભગવાને કહેતા હશે આને શું દે. આ દેખી ન કીધી તો ટાણે દૂધ લઈ આવ, પછી બોલજો રે. આ દેખીને જે કેવું હોય કહેજો. નાક વગરના શું ફરક પડે? જે કેવું હોય કહેજો ને હું ચા ના પાડું છું. હું આખો દી રે લેટતો જ હોય, ગેરહાની વાર આખો દી લેટતો જ હોય. જરીક તો મદદ કરાવતો જા. ભગવાને સહન નહીં કરી શકતા હોય ભૂતડા કે તું આખો દી લેટે ને હું આખો દી કામ કરું. તું આખો દી ગેરહાની વાર લેટતો જ હોય તોય તને કોઈ દી ગેસ ના થાય, અને હું તો આખો દી કામ કરું તોય મને ગેસ થઈ જાય. ભગવાન તારી જગ્યાએ મને દઈ દેતા હશે. એક તો ગરમી એવી છે, થોડીક આઈસ્ક્રીમ લેતા આવજો. કેવી ગરમી થાય છે, જો તો વરસાદ નથી આવતો. મને તો એમ કે હાતમ આઠમના વરસાદ જ વરસશે, આ તો વરસાય નહીં. કોણ જાણે કીધી આવવાનો છે. ભગવાને ના પાડી દીધી, વરસાદ નહીં આવે. ધરતી ઉપર પાપ વધી ગયા છે ભૂતળીનો. હા ને એ મારો કા તીએ તારા જ ને, તારા જેવું કોઈ નહીં પાપ કરનાર. ઓહો ગરમી તો જો. વરસાદ કોણ જાણે કીધી વરસશે. આ મુંબઈ વાળા રહેતે બધા વરસાદ ત્યાંથી તણી ગયા. મુંબઈ વાળા તો કેવા છે કોણ જાણે, હારું હારું જોવે હે. અભરું અભરું દઈ ગયા અમને, હન ધોય વરસાદ લઈ ગયા ને ગરમી દઈ ગયા. વરસાદ તો ઠીક સાયા લઈ ગયા ને તડકો દઈ ગયા. પછી તો અમે કાર જ થઈ જાય ને. મુંબઈ વાળા ગોરો ગોરો વાયડે કરે રે ચટામટા કરીને. અમે બચારા દેહ વાળા ભોરા કોઈ દી કઈ જ નહીં. અમારું આટલું લઈ ગયા તોય અમે કઈ કીધું. પાછો તો દેહમાં આવે તે જીરું ને મરચાં ને રાઈ ને શાકભાજી ને કાકડી ને ફ્રૂટ ને હંધુઈ લઈ જાઉં અહીંયા. મુંબઈ વાળી પ્રજા તો કેવી દેખી છે કોણ જાણે. એમ તો એમ કે હું જ હંધુઈ ભેગું કરી લઉં. કરો ભેગું, અમારે શું. ભૂતડી બેન આજે અહીંયા ઉભ્યું લાગે. આજ તો સોની મની ઉભ્યું છે, ખબર એ ન પડવા દીધી. આજ તો કે ને કે નીચે આવતો જ જાઉં છે ને જાઉં એ નથી. કાલ તો વળી મને બોલાવી નથી જન્માષ્ટમીમાં. રાતે તો હું હોતી હતી, કોણ જાણે ઈ ગયા કે નહીં. આપણે શું ભલે નહીં ગયા, મેં તો મારી નીંદર પૂરી કરીને. એ ભૂતડી બેન સંભળાતું નહીં લાગતું? ના રે ના જલપા બેન સંભળાતું નથી. તમને બોલતા નથી આવડતું ને મને સંભળાતું નથી. તે આજ તો કલબલે ન કરે, નકર રોજ કલબલ જ કરતી હોય અહીંયા બેઠી બેઠી બાયું. આજે શું કલબલ કરે? કાલનો થાકોડો લાગ્યો હે, જીભડી થાકી રહી લાગે વગોણા કરી કરી. ના રે ના ભૂતડી બેન થાકી રહી હશે, યાદ કરો વગોણા ઘણા થઈ ગયા હશે નહીં. ના રે ના ભૂતડી બેન તમે ગયા ને પછી અમે ઘરે જ ગયા હશે. બીજું શું, કાલે તો સોમવાર છે, જાવું છે ને દર્શન કરવા. જાવું જોઈએ ને, તમે બોલાવશો તમારે ભેગે આવશું ને કઈ એકલા હાલે જાશું. ભગવાનના મંદિરે જવામાં ચા કોઈની જરૂર હોય. જેનું ભેગું કોઈ ના હોય ને એને ભેગે ભગવાન હોય. ના ના ભૂતળી બેન બોલાવશું જ ને અમે તો. બોલાવશો તો હાલશો ભાઈ, નકર તમારે તો ચા નક્કી છે. તમે તો ઘડીક ચંપા બેન ભેગે ને ઘડીક મારા ભેગે. ના ના એવું કાંઈ નથી. નવરા થઈ ગયા હોય તો આવો નીચે વાતું કરીએ, થોડોક ભાવ ખાઈ લઉં. ના ના જલપા બેન મારે છે ને કામ તો થઈ ગયું છે, પણ થોડોક ફોન જોઈ લઉં. ફોન શું જોવે? હું નીચે આવો ને ઘડીક વાતું કરીએ. ફોન રાતે જોજો રહ્યા. ના રે ના કાલ આવીશ લ્યો ને. શું ભાવ ખાવ છો? આવો ને. ભાવ શું ખાય એમાં? તો આવો ને વળી. એ આ ત્યાં આવું લ્યો તો.
પાછા વાટ જોજો, ભાગી ન જાતા. થોડોક તો ભાવ ખાવો જ પડે ને. હી. એને યાદ રહેવું જોઈએ કે ભૂતળી બેનને બોલાયા નતા, ત્યાં કેવી આફત આવી હતી. પાછો તો કે ભૂલી ગયા. જાવ જાવ, હવે ભૂલી શું જાય, બોલાવી જ નહીં હોય. ના બોલાવી તો કાંઈ નહીં, મારે ચેવડી તમારી ગરજ હતી. જલપાબેન તો બહુ ગરજ ગુલા હો. શોપિંગ કરવા જાવી હશે ત્યાં ચંપાબેન ભેગે વાતો કરશે કે ચંપાબેન આમ શોપિંગ કરીએ, આમ કરીએ. એની મોઘી માયલી ગાડીમાં બેહવા થાય ને. મોઘી માયલી ગાડીમાં બેહવાનો શોખ છે, બીજું તો કાંઈ નથી. હી. આમ વરી માર પાસે વગોળો કરશે ચંપાબેનનો કે ચંપાબેન તો હાવ કંજૂસ છે. તમે કેવા ડબલ ઢોલકા. હે જલપાબેન, ભૂતળી બેને આવે હે રે? હે ઓએ લતાબેન આવે જ છે રે ને, હરખો ભાવ ખાતો આજ તો. કાલે તમે ભૂતળીને એકલા મૂકી ગયા તા અને હાવ મને કહેતા તા. હવે એલિયામાં શું હે ખબર, ભૂતળીને તૈયાર થતા હરખી વાર લાગે. કેવા અમારે મોડું થતું હતું ને ત્યાં ઈ અમને ઘણું મોડું કરાવે. તો અમે કીધું કે બોલાવું નથી, એમ કેશું કે ભૂલી ગયા. ઠીક એને હાવ છે ને અમારા ઘરે આવ્યા હતા ને ત્યાં વાત કરતા હતા કે જલપાબેન તો બોલાવીને ન ગયા, એમને હાલ્યા ગયા એકલા. શું કરું કયો લતાબેન? કાલે તો પછી મળે ને ભૂતળી બેન તો જરીકે સ્માઈલ ના આપી હો. વડું વહમું લાગ્યું અહીંયાને. વહમું તો લાગે જ ને, અસલ હારી એવી જેડલું હોય ને વહ મૂકીને હાલે જાય તો વહમું ન લાગે. હારે બાઈ તમારે તો ભૂતળીને ઉતળે જતું લાગે. આજે દોત તો કાઢવા જ નથી, પેલા પછી કાઢવાસ તો કાઢીશ. ખુહર પુહર તો ચાલુ છે, મારી જ કટી હશે. ઓ બાઈઓ કેમ છો? મજામાં. ઓ ભૂતળી બેન તમે કેમ છો? અમારે તો શું હોય, હાલ્યા કરે પાડોશીના ભરોસે. હે ભૂતળી બેન જરીક તો નજર કરતા જાઓ. અરે બાઈ લતાબેન, તમારો દી તો આજ પશ્ચિમ બાજુ ઉગ્યો લાગે. તમે આમ બાજુ આવો ને કોઈ દી આજ આયા. હોય આજ આવ્યો. તાર હાઉ કેતો તો કીધું ને રમવા નથી આવતા, આવો રમવા. ઠીક તી આજ રમવા આવો હર્યા? આવી હજ ને બપોર પછી આવીશ. હારું લેતી આવજો પાછા. હાલો બધી ના આવજો. કેવી ગરમી છે, કાં જતો વરસાદે નથી આવતો ને ગરમીએ બહુ થાય છે. વરસાદ આવવાનો જ નથી. ભગવાને ના પાડી દીધી કે વરસાદ નહીં આવે. તમારો ને ભગવાનનો સંપર્ક થયો લાગે. હવે હું તો ભગવાનની ખાસ ભક્ત હું ને તે મને ખબર હોય હંધુએ. નકર હું તો છે ને મારી દિવ્ય દ્રષ્ટિથી હંધુ જોઈ લઉં. કાલે તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. હો કાલ તો છેલ્લો સોમવાર છે. અસલ મજાના નાઈ ધોઈ ને ભગવાનની પૂજા કરવા જાશું ને. વહે તો 12 મહિને પહોંચશું, એના પહેલા તો જાશું નહીં. સાચી વાત હો. કાલે કેટલા વાગે જાવું છે ભૂતળી બેન? ઈ તો તમને ખબર હોય બાઈ, અમે તો પાડોશીને ભરોસે આલીએ છે. પાડોશી કે સવાર 5 વાગે ઉઠીને જાશું તે 5 વાગે તૈયાર થઈ જવાનું મારે. ના રે ના, એવું કાઈ નથી. તમે કયો ઈ બરોબર જ હોય. તો 8 વાગે જાશું. કાઈ વાંધો નહીં ભૂતળી બેન. જલપાબેન પાછા ભૂલી જવાના હો ને તો અત્યારથી કહી દીજો તો હું તમારું ગોઠવી લઉં. ના ના એવું કાઈ નથી. કાલે ને પ્રમદી તો કેવો આરામ હતો, આજ તો ખાવાનું બનાવવાનું. મારે તો ખાતમનો આરામ હોય, આઠમને માર તો ખાવાનું બનાવવાનું જ હોય. હે ભૂતળી બેન તમે આઠમનો ખાવાનું બનાવો? તીએ બનાવવું જ પડે ને, તા જીજાજીને ચા હાલે છે. નકર ગોકર આઠમ રેવાય તો ખરી ને. મને તો એક દી છૂટી જડે, કેવો આરામ મળે. આખો દી હુવાનું ને ફોન જોવાનું, ખાઈ પીને કઈ કામ જ નહીં. હા ઈ તો એમ જ હોય ને. ઓહો ગરમી તો જો થાય. આ મુંબઈ વાળા મારો હંધોય લઈ ગયા, વરહાત લઈ ગયા ને ગરમી દઈ ગયા. પાછો તો સોયો લઈ ગયા ને તડકો દઈ ગયા. પાછો તો વૈશાખ મહિને આવે ત્યાં રાડું પાડે. ઓહો તડકો લાગે છે, તડકો લાગે છે. ત્યાં તડકો જ લાગે ને, તડકો રાખીને જાઓ તો. વરસાદ કીધી આવશે કોણ જાણે. અંબાલાલ કોક કે તો વરહે ખરો, આ તો અંબાલાલે મૂંગા બેઠા છે. ભગવાને ના પાડી દીધી છે, વરહાત બરહાત કઈ નહીં વરહે. ગરમી થતી હોય ને તો ઘરે પંખા ચાલુ કરીને હુઈ જાવ. હાલો હું નીકળું હો હવે. કા ઘડીક તો ઊભા રહ્યો, તમે તો કઈ બોલ્યા જ નથી. હું જ બોલ બોલ કરું છું. હવે તમારો વારો, તમે બોલ બોલ કરો પછી જાજો. ના રે ના મારે કામ છે, પછી ક્યારેક મળશું. એ હા તી ભલે હો સીતારામ. એ હા સીતારામ લ્યો. હે લતાબેન અમારે ઘરે એકી દીક રમવા આવતા હોય તો? જલપાબેન અત્યારે વારે નથી મળતી, શું રમવા આવું? ભૂતળી બેન ને ઘરે તો અસર રમવા જવાય હે, માર ઘર નથી આવતું. ના રે ના, તમે આખો દી નવરા જાવ છો તો તમે આવો હકવી દી માર ઘર રમવા. તમે આવજો ક્યારેક પછી હું આવીશ. એ હા ત્યાં લ્યો, પેલા હું આવીશ પછી તમે આવજો. હાલો ભૂતળી બેન આપણે ઘરે જાશું. હા ત્યાં હવે તો જાવું જ પડે ને, આપણે બે શું વાતું કરશું? વાતું કરીને તો ઘણીએ કરી, કેમ ના કરીએ? ના રે ના જલપાબેન ની બધી વાતો છે ને પેલા થાતી, હવે ના થાય. હવે છે ને પેલા જેવી મીઠા નથી રહી, તમે કડવા કરી નાખી. ના રે ના.
ના રે ના નહીં હારે આ